મિત્રો અત્યારે અમે આદિ કૈલાસથી યાત્રાએ જઈ રહ્યા છીએ નવીનભાઈની જોડે. તો આપ જોઈ શકો છો અમારા ન્યાયાધીશ અજયભાઈ અને નવીનભાઈ છે જોડે જોડે. આ બધાય અમને ટ્રેનની જેને કહેવાય ત્યાંથી અમારી યાત્રા શરૂ થાય એના માટે બધાય અમને જેને કહેવાય શુભેચ્છા પાઠવવા માટે અમને આવેલ છે. તો આપ જોઈ શકો છો, નિહાળી શકો છો. જામનગર ટુ દિલ્હી, દિલ્હીથી કાઠગોદામ આપ નિહાળી શકો છો. ચાર્જિંગ મોબાઈલ દો તારો છે 80% મૂકી દો, હમણાં મૂકી દો 2 મિનિટ, મારે થોડો ચાર્જ તો કરવો છે. अभी हम पिथौरागढ़ की मेन बाजार में आए हैं, देख सकते हो आदि कैलाश की यात्रा के लिए जा रहे हैं. पुराना गीत बजाओ यार, गाना पुराना गीत, गाना खाना नहीं, गाना ये दारचूला अस्पताल है, यहाँ अभी अपन पूरा मेडिकल करवा रहे हैं, देख सकते हो आप. તો અત્યારે આપણે પિથોરાગઢ હોસ્પિટલમાં આવેલા છીએ. આપણે જોઈ શકો છો કે અહીંયા પંજીકરણની જે આપણે મેડિકલ કરવા માટેની પ્રોસિજર જોઈ એના માટે ઘણી બધી આપ જોઈ શકો છો. પિથોરાગઢ હોસ્પિટલ કુદરતી સૌંદર્યનો ખજાનો. મિત્રો અત્યારે સામે છે એ નેપાળ છે. આપણે અત્યારે અહીંયા નેપાળ જઈ રહ્યા છીએ, જોઈ શકો છો. ભારત અને નેપાળનો આ પુલ છે. આપણે અહીંયા જઈ છીએ. હવે સામે આપણું ઇન્ડિયા છે અને આંબાયું નેપાળમાં આપણે આવી ગયા છીએ, જોઈ શકો છો. આ નેપાળની બજાર. મિત્રો આપ જોઈ શકો છો આ નેપાળી કરન્સી, અને આપણે અત્યારે નેપાળમાં દાઢી કરાવી રહ્યા છીએ, જોઈ શકો છો. હાલ આપણે નેપાળમાં એન્ટર થઈ ગયા છીએ, આપણે અંદર જઈ રહ્યા છીએ નેપાળ. આ જોઈ શકો છો અખરોટ. નેપાળના કેક.
આ કાલી નદી એની સામે આપણે આવ્યા મહાદેવની ઉપાસના કરવા માટે. આપ જોઈ શકો છો સામે ભારત છે ને આ બાજુ નેપાળ. અમે અત્યારે નેપાળમાં નાસ્તો ચા પાણી કરી. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે નેપાળની મજા લઈ રહ્યા છીએ આપણે. આ અત્યારે પંજીકરણ માટેની પ્રોસિજર ચાલુ છે મેડિકલની. આપ જોઈ શકો છો મેઇન બજારમાં અત્યારે આપણે ઊભા છીએ. આપ જોઈ શકો છો धारचूलानी मेन बाजार. अभी हम आए हैं धारचूला. धारचूला में अंकल मिल गए ऋषिकेश से. हेलो हेलो हुआ ही नहीं यार हमारा तो. हेलो आप कहाँ से प्रॉपर? ऋषिकेश. ऋषिकेश से प्रॉपर ऋषिकेश से जी मजे ले रहे हैं अंकल भी. आ पहाड़ों बधा नेपाल में है જોઈ શકો છો મારા વાલાઓ. થોડી વાર પહેલાં હું આપણને મહાદેવનો આભાસ છે. આપ જોઈ શકો છો નિહાળી શકો છો મારા વાલાઓ. આ સામેના જે પહાડો છે એ નેપાળના છે બરાબર છે. વચ્ચે નદી છે કાળી નદી. કાળી નદી પાર કરીને નેપાળ છે. ને આ પાર છે બધા ઇન્ડિયામાં છે મિત્રો. નવીનભાઈ કેવું લાગે છે તમને? બહુ સારું લાગે છે. તદ્દન મજા આવે છે. નથી આપ જોઈ શકો છો 27 ટન કરીને આપણે ઉપર પહોંચીએ. જ્યારે ટોપ આવે ત્યારે આ માહોલ કુદરતમય થઈ જવા માટે આટલું બધું આપણને वो थक गए. क्या बोला है? गाड़ी आगे है. हाँ आगे वो वाली गाड़ी नीचे चले गई जिसमें आप आए थे. चले गई नीचे. तो उसको है ना उसको थोड़ा हाँफ रहा है उसको पकड़ लो नीचे ले. हाँ वो भी करता है सर. ये भी मारता है ना आगे से. हाँ नहीं वो मुझे ट्रेनिंग है. हाँ મિત્રો અત્યારે બાદ છે જોઈ શકો છો.
ઘાયલ થઈ ગયો છે. મિત્રો આપણે જોઈ શકો છો એક બાજ છે એ હેરાન છે, એને આપણે એની પ્રોસિજર કરી રહ્યા છીએ. એના આપણે અત્યારે બાજ માંદો છે એને અત્યારે આપણે પકડી અને એને જંગલમાં મૂકીએ છીએ. શું કે નવીનભાઈ? હાલીને આગળ વધી રહ્યા છીએ. ગાડીનો હેડનો ગેસકેટ ગયો. जितना आ जाए जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है, एक प्यार का नगमा है, मौजों की रवानी है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है, एक प्यार का नगमा है. રાત્રિ રોકાવા માટે આ ગામ છે. કયું ગામ છે? કુટ્ટી ગામમાં આપણે રાત્રિ રોકાણ છે. આપ જોઈ શકો છો. આ આપણો ઉપર રૂમ છે, રૂમ સ્ટે છે. જય મહાદેવ, હર હર મહાદેવ. મહાદેવના દર્શન થઈ ગયા આદિ કૈલાસ પર્વતના. જય શિવ શંભુ, શિવ શંભુ, શિવ શંભુ. હાલ આપણે અત્યારે આદિ કૈલાસ પહોંચી ગયા છીએ. જોઈ શકો છો મારા વાલાઓ. હર હર મહાદેવ. ભાગ્યશાળી હોય એ અહીં પહોંચે. આપ જોઈ શકો છો કુદરતનું સૌંદર્ય. મહાદેવ મહાદેવ. જય શિવ શંકર, જય શિવ શંકર, જય શિવ શંકર. ચંદ્રમા મહાદેવ, મહાદેવ મહાદેવ. શિવ શંકર. હર હર મહાદેવ. હરેક સનાતની ભાઈઓને આ મહાદેવની છે આદિ કૈલાસ પર્વતનો ગિરિમાળા છે. આપ નિહાળી શકો છો. ને મહાદેવ આપને બધાયને ઘણું ઘણું સારું કરે. समस्त जोईसर परिवार आदि कैलाश में नमन करूँ था तो महादेव अँ असाते कृपा बनाए रखा. हाल महेंद्र जोईसर आदि कैलाश. મહાદેવના સાનિધ્યમાં આપણું ટીલા.
श्री शिवाय नमस्तुभ्यम। इसके मंत्र जाप से आपकी कल्याण होगी। और ओम नमः शिवाय जो पंचाक्षर मंत्र होता है उसको जप करने से अगर जो 1 करोड़ बार व्यक्ति जप कर ले तो उसकी वाणी सिद्ध हो जाती है। उसको जो करना हो करेगा अपने जीवन में, बस कल्याणकारी है। भगवान आपकी मनोकामना पूर्ण करे, आपको निरोग रखे। कुछ बोलिए पंडित जी। सब थोड़ा सा, हाँ, ये कैलाश है और कैलाश में आपको यहाँ आने का बहुत सौभाग्य प्राप्त हुआ है। उनके लिखन के हिसाब से ही आपको यहाँ आना हुआ है। ठीक, जिंदगी पूरी गवा दी और आज का क्षण मिला। हाँ। वो भी पूरी वेदर देखिए, पूरा क्लियर है पूरा। और कुछ देर पहले आते और ये अभी देखिए सामने श्रृंगार हो रहे हैं, दोनों तरफ से श्रृंगार चल रहे हैं। अभी कुछ देर पहले आते हम आपको दिखाएंगे आपकी छवि। थोड़ी देर पहले चंद्रमा एकदम जटाओं के पास था। आपने देखा होगा, मॉर्निंग वॉकर होंगे तो आप देखे होंगे। और ऊपर से इसके पीछे पांडव हैं, पांडव की किला है। उसके ऊपर से यहाँ माता जी के जाएंगे, वहाँ दर्शन होगी। तो सर्वप्रथम मान्यता ये है कि माता जी से बोलेंगे तभी वो अपने स्वामी से जाके कान में बोलेंगी, क्योंकि अभी तो ध्यान में मग्न है, अपने सृष्टि के एकदम लीन है अपने जप तप में। और रही बात की माता जी से बोलेंगे तो वो अपने स्वामी से जाके बोलेंगी कि हे प्रभु, मेरा बेटा आया था, बेटी आई थी, ऐसी ऐसी बाधाएं, ऐसी ऐसी पीड़ाएं हैं उनकी, तो वो तुरंत सुनेंगे, मैया का बात तुरंत सुनेंगे। और मैया ही एक, जैसे गणेश जी हो गए हमारे, नंदी जी हो गए, नंदी जी के कानों में बोली जाती है। ऐसे ऐसे लोगों से मतलब कहना, कुछ साधन होना चाहिए। माता जी साधन है, हमारे नंदी देव साधन है। ये लोग ही उनके समय पहुँचते हैं, तो इन लोगों से कहना अनिवार्य होता है। फिर भोलेनाथ जी की तक आपकी अर्जी लगेगी और 1000% श्योर रहिए कि जरूर कुछ ना कुछ अर्जी अगर लगाएंगे यहाँ पे पूरी होगी। जय बोले। ठीक, पूरी होगी, जरूर इतना रखिएगा। यहाँ पे अर्जी जो भी लग रहा है वो स्वीकार होगी। ठीक है। भगवान आपको निरोग रख लिया, फिर से कल्याण निरोग शंभु शरणे पड़ी मांगू, घड़ी रे घड़ी कष्ट काबो, दया करी शिव दर्शन नाग पर्वत। મિત્રો અત્યારે આપણે ઓમ પર્વત ઉપર આવી ગયા, આપણે જોઈ શકો છો ઓમ પર્વત। અત્યારે આપણે આવી ગયા છીએ કેચી ધામ, જય બાબા નીમ કેરોલી। હાલ અત્યારે આપણે નીમ કેરોલી બાબાના દર્શને આવેલા છીએ કેચી ધામ। હાલ મિત્રો અત્યારે આપણે કેચી ધામ આવેલા, જે બાબાની આપણે ઘણી બધી ચર્ચાઓ અને વાતો સાંભળેલી, તો આપણે એમ કીધું કે બાબાને આપણે દર્શન કરવા છે। કે એમને એમ નથી આપણે આ વસ્તુ સાંભળી કે બાબાનું જનરલી પરચો પણ છે। હાલ્દવાનીમાં આપ બોટિંગ કરી શકો છો મિત્રો। હાલ્દવાની ये कौन सा झील है? हाँ, भीम सरोवर में આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે બોટિંગ ચાલુ છે।